જામનગર વીજ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ઘણા બધા વીજ ગ્રાહકોએ વીજ બિલના નાણાં ભર્યા નથી। આ પ્રકારના આસામીઓ પાસેથી વીજ બિલની રકમની વસૂલાત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન ₹17 કરોડ જેટલી રકમની વસૂલાત થઈ છે। વીજ કંપનીના અંદાજ અનુસાર જામનગર વીજ સર્કલ કચેરી હસ્તકના વીજ ગ્રાહકો પાસેથી કુલ ₹62 કરોડ કરતાં વધુની રકમની વસૂલાત બાકી હોવાથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન દરમિયાન જે વીજ ગ્રાહકો વીજ બિલના નાણાં ભરી રહ્યા નથી તેમના વીજ જોડાણો કટ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત વીજ તંત્રના અધિકારી એમ પણ જણાવ્યું છે કે જામનગર વીજ સર્કલ કચેરી હેઠળના વિસ્તારોમાં આવતી કુલ 10 નગરપાલિકાઓ પાસેથી વીજ બિલની ₹4.75 કરોડ જેટલી રકમ વસૂલવાની બાકી છે। આ અંગે પાલિકા સત્તાવાળાઓને પણ જાણ કરી દેવામાં આવી છે। આ સમગ્ર અભિયાન અંગે જામનગર વીજ સર્કલ કચેરીના અધિક્ષક ઇજનેર હસીત વ્યાસે આપેલી વિગતો પ્રસ્તુત છે। પશ્ચિમ ગુજરાત વીજ કંપની વર્તુળ કચેરી જામનગરમાં જે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે એના બિલિંગની બાબતે પણ સજાગ રહેવું પડે છે। 7 લાખ ગ્રાહકો ધરાવતા જામનગર વર્તુળ કચેરીમાં 1,22,811 ગ્રાહકો એવા છે કે જેની પાસેથી 62.34 કરોડ જેટલી રકમ વીજ બિલ પેટે ચૂકવવાની બાકી છે। તો એના લિસ્ટ મુજબ એમને ફરીથી રિમાઇન્ડર કરવામાં આવે છે, એમના કનેક્શન કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે। આશરે 100 જેટલી ટીમો અત્યારે જેના વીજ બિલ બાકી છે એવા વીજ જોડાણને કાપવાની કાર્યવાહી કરી રહી છે અને જેમ જેમ દિવસ આગળ વધતા જશે એમાં ટીમોમાં પણ વધારો થતો રહેશે। એની સાથે લોકોમાં પણ એક સજાગતા આવી છે। લોકો પણ પોતાના બિલ જે બાકી છે એ સામે આવીને ભરી રહ્યા છે, ઓનલાઈન ભરી રહ્યા છે, પોર્ટલમાં ભરી રહ્યા છે। અમારી વેબસાઇટમાંથી પણ લિંક છે, એમાંથી પણ લોકો પોતાના વીજ બિલ ભરી રહ્યા છે। અમારી વિન્ડોઝ છે એમાં પણ વીજ બિલ ભરવાની સુવિધાઓ અવેલેબલ છે। અત્યાર સુધીમાં 28,429 જેવા કનેક્શનો છે જે લોકોએ 17.75 કરોડ જેટલી રકમ ભરપાઈ કરી દીધી છે। તો એની સામે 547 કનેક્શન કાપી નાખ્યા છે કે જે લોકો 1.94 કરોડ જેટલી રકમ ભરપાઈ કરી શક્યા નથી। આ કાર્યવાહી ચાલુ છે અને સતત ચાલુ રહેશે। નગરપાલિકાની રકમો ઘણી બધી બાકી રહેતી હોય છે કારણ કે એ લોકોને એક સરકારી ગ્રાન્ટમાંથી પોતાની જે રકમ છે એ ચૂકવવાની થતી હોય છે। જેમને સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સ બંનેના કનેક્શનના પૈસા ભરવાના હોય છે એમને પણ યાદી મોકલવામાં આવી છે। એમની સાથે પણ મિટિંગ ચાલુ છે અને જો શક્ય હોય ત્યાં સુધી લોકોને હાલાકી ના પડે એ રીતે જો આ નાણાં ભરપાઈ કરી દેવામાં આવે તો વીજ કંપનીઓને પણ આ કનેક્શન કાપવાની જરૂરિયાત ના પડે તે માટેના પ્રયત્નો ચાલુ છે। અત્યારે કુલ 10 નગરપાલિકા છે એમાં 475.51 એટલે 4 કરોડ ને 75 લાખ જેટલી રકમ આ વર્ષની નાણાકીય વર્ષની બાકી છે। નગરપાલિકાને ગ્રાન્ટ ઉપર આધારિત રહેવું પડતું હોય છે સરકારી, એટલે એ લોકોને જ્યારે ગ્રાન્ટ મળે ત્યારે એ લોકો પોતાની પૈસા ભરપાઈ કરતા હોય છે।